ભરૂચમાં આજરોજ અમાસના દિવસે મેઘરાજાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે। છઠ્ઠી નોમ પછી આવતી દશમે પ્રતિમાનું નર્મદા નદીના જળમાં વિસર્જન કરવામાં આવશે। છપ્પનિયા દુકાળના સમયમાં વરસાદની માંગ સાથે ભોઈ સમાજના લોકોએ અષાઢ વદ 14ની રાત્રે માટીની લગભગ 5.5 ફૂટ ઊંચી મેઘરાજાની કલ્પિત મૂર્તિ બનાવી હતી। તેમણે મેઘરાજા પાસે વરસાદની પ્રાર્થના કરી હતી। અનેક વિનવણીઓ છતાં વરસાદ નહીં વરસતા લોકોએ મૂર્તિ ખંડિત કરી નાખવાની ચીમકી આપી હતી। મળસ્કીય વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો। બેસૈકાથી અષાઢ વદ 14ની રાત્રિએ મેઘરાજાની પ્રતિમા બનાવી દિવાસો એટલે કે અમાસના દિવસે તેની સ્થાપના કરવાની પરંપરા ચાલી આવે છે। વર્ષોથી એક જ મુખારવિંદ અને શૈલીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવે છે। સમગ્ર વિશ્વમાં માત્ર ભરૂચમાં સાતમ આઠમ નોમ અને દસમ એમ 4 દિવસ મેઘરાજાનો મેળો ભરાય છે, જેમાં સમગ્ર રાજ્યમાંથી ભાવિક ભક્તો ઉમટી પડે છે। સાથે છઠ્ઠી નોમ સહિતના પર્વની પણ ઉજવણી કરવામાં આવી। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। હું મયંક કુમાર રાકેશભાઈ જાદવ, શ્રી ભરૂચ સમસ્ત ભોઈ જ્ઞાતિ પંચ ઉત્સવ ટ્રસ્ટી। છેલ્લા 250 વર્ષથી વધુ સમયથી આ મેઘ મેળાનું આયોજન અને મેઘરાજાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે। આ મેઘરાજાની મૂર્તિ અષાઢી વદ 14ની રાત્રે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે। ત્યારબાદ અમાસના દિવસે એક જ રાતમાં આ મૂર્તિનું નિરાવરણ થાય છે અને અમાસના દિવસ સવારે આ મૂર્તિને દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવે છે। અને આ મૂર્તિ જે આપણી ભરૂચની શાન કહેવાય છે, નર્મદા નદીની માટીમાંથી જ બનાવવામાં આવે છે અને આ મૂર્તિનું વિસર્જન બી નર્મદા નદીમાં જ થાય છે। અને આ મેઘોત્સવ શ્રાવણ વદ સાતમ, શ્રાવણ વદ આઠમ, શ્રાવણ વદ નોમ અને શ્રાવણ વદ દસમ એમ 4 દિવસ મેઘ મેળો ઉજવાય છે અને ઠેર ઠેરથી ભક્તો દર્શનાર્થે આવે છે। અને ત્યારબાદ દસમના દિવસે મેઘરાજાની શાહી સવારી નીકળે છે અને નર્મદા નદીમાં જ એમનું વિસર્જન થાય છે।